હેલો માય ડિયર સ્ટુડન્ટ્સ, વેલકમ બેક ટુ કતીરા ક્લાસીસ. હું છું નિશાંત કતીરા અને આ વિડીયોમાં આપણે શીખવાના છીએ મેથ્સનો બહુ જ ઇન્ટરેસ્ટિંગ અને ઇમ્પોર્ટન્ટ ચેપ્ટર 12 પૃષ્ઠફળ અને ઘનફળ. જો આપણી ચેનલ ઉપર મેથ્સનું ફૂલ સિલેબસ ઓલરેડી અપલોડ થઈ જ ચૂક્યું હતું એકાદ વર્ષ પહેલા, પણ આ એક ચેપ્ટર બાકી રહી ગયો હતો. ખબર નહીં શા માટે, પણ વચ્ચે વિડીયોઝ સ્ટોપ હતા આપણા અને ભૂલાઈ ગયું હતું. ભૂલાઈ તો નતું ગયું પણ રહી ગયું હતું. અને હવે હજુ તમારી 2025ની બોર્ડની એક્ઝામ ને 2-2.5 મહિના જેટલો સમય છે અને કદાચ સ્કૂલમાં પણ આ ચેપ્ટર હજુ નહીં થયો હોય, એનાથી પહેલા જ આપણે આ ચેપ્ટર શીખી લઈએ. તો હવે ધ્યાન આપજો. આ ચેપ્ટર કન્ટિન્યુ વિડીયો આવશે અને વ્યવસ્થિત એકદમ પરફેક્ટ રીતે આપણે શીખશું, પૂરું કરશું અને કંઈ બાકી નહીં રહે પછી તમારું. ઓકે, 12મો ચેપ્ટર પૃષ્ઠફળ ઘનફળનું નામ સાંભળીને જ ઘણા બધા સ્ટુડન્ટ્સ, મોસ્ટ ઓફ સ્ટુડન્ટ્સ એમ વિચારતા હોય કે સર આ ચેપ્ટર તો અમારાથી નહીં થાય અને અમે આ ચેપ્ટર ઓપ્શનમાં કાઢશું. શા માટે ભાઈ? શા માટે ઓપ્શનમાં કાઢશું? છે કંઈ આમાં એવું જોરદાર કે તમારાથી ન થાય? કે પછી તમે નબળા છો, ડરપોક છો? કહેજો તો મને જરા કમેન્ટમાં. બધું થઈ જાય, કંઈ હાર્ડ નથી. આપણો ઇન્ટરેસ્ટ જોઈએ, આપણી શીખવાની ઈચ્છા જોઈએ. વિલ પાવર હોય ને તો ગમે એક અઘરું કામ પણ આસાન થઈ જતું હોય છે. અને જો વિલ પાવર ન હોય તો ગમે એટલું ઈઝી હોય, અઘરું જ લાગવાનું છે. હવે તમે કઈ કેટેગરીમાં આવો છો મને જણાવજો. હું મારી પૂરી ટ્રાય કરીશ તમને બધું સારી રીતે એક્સપ્લેન કરવાની. કોઈ ડાઉટ્સ નહીં રહે, ગેરંટી આપું છું. જે કંઈ પણ શીખવીશ પરફેક્ટ રીતે શીખવીશ અને મગજમાં ઉતરી જશે. તમારે ધ્યાન આપવાનું છે, મારી સાથે નોટબુક અને પેન લઈ અને બેસવાનું છે અને આ બધા સમ્સ ગણવાના છે. ફર્સ્ટ વિડીયો છે આ ચેપ્ટરનો, એટલે ઇન્ટ્રોડક્શનનો છે અને આ ચેપ્ટરમાં આવતા જે ફોર્મ્યુલાસ છે એની આપણે ચર્ચા કરશું. નેક્સ્ટ વિડીયોથી આપણે એક્સરસાઇઝ સ્ટાર્ટ કરી નાખશું. ઓકે, સો આર યુ ગાઈઝ રેડી? લેટ્સ સ્ટાર્ટ. સૌથી પહેલા આ પ્રકરણમાં આવતા ઘન પદાર્થો, તો કઈ કઈ આકૃતિઓ વિશે આપણે ચર્ચા કરવાની છે આ ચેપ્ટરમાં, પહેલા એ જોઈ લઈએ. સૌથી પહેલા સમઘન, ત્યારબાદ લંબઘન, ત્યારબાદ નળાકાર, શંકુ, ગોલક અને અર્ધગોલક. બસ એટલું જ તો છે. આ તો તમે આનાથી ઘણું વધારે 8મા ધોરણમાં શીખ્યા છો. 10મામાં તો માત્ર આટલું જ છે. વિચાર કરો, નાના હતા ત્યારે આના કરતા હાઈ લેવલનું શીખતા હતા, હાર્ડ સમ શીખતા હતા. અને હવે જ્યારે ઈઝી સમ આવે છે ત્યારે તમે પહેલેથી કહી દો છો જોયા વગર કે સર અમારાથી નહીં થાય. બધાને નથી કહેતો, પણ એવા સ્ટુડન્ટ્સ છે એમને કહું છું. ઓકે, બાકી તમે બધા તો મને ખબર છે જોરદાર છો, હોશિયાર છો, મહેનતુ છો, તો તમે તો કરવાના જ છો. સ્ટાર્ટ કરીએ સૌથી પહેલા સમઘનથી. સમઘનનો શેપ કેવો હોય? તો આકૃતિ દોરું છું હું. સમઘન કંઈક આવું હોય. ચોરસ જેવો એક બોક્સ હોય. ઓકે, સમ એટલે સરખું, જેની લંબાઈ, પહોળાઈ અને ઊંચાઈ બધું સેમ હોય એને સમઘન કહેવાય. તો આ છે સમઘન. ઓકે, કેટલું સિમ્પલ, એક બોક્સ બની ગયો, ચોરસ બોક્સ. આ છે લંબાઈ, લંબાઈને લેન્થ કહેવાય L. આ છે પહોળાઈ, બ્રેથ કહેવાય B. અને આ છે ઊંચાઈ, આ ગણો કે પછી આ ગણો. લંબાઈ, પહોળાઈ ને ઊંચાઈ ત્રણે સમાન હોય સમઘનમાં. અને સૌથી પહેલો સૂત્ર છે સમઘનના પાર્શ્વ પૃષ્ઠોનું ક્ષેત્રફળ. પાર્શ્વ પૃષ્ઠ એટલે શું? તો આજુબાજુની 4 બાજુઓ, 4 સપાટીઓ. તમે જોઈ શકો છો આ પહેલી સપાટી છે. આ મોટો ચોરસ જે સામે દેખાય છે એ પહેલો ચોરસ, તો આ પહેલી સપાટી. આ બાજુમાં તમે જોઈ શકો છો એ બીજો ચોરસ, તો આ બીજી સપાટી. ત્યારબાદ આ સાઈડ આમ જોશો આમ, તો આ ત્રીજી સપાટી. અને પાછળની સાઈડ તમે જોઈ શકો છો, આ 3D આકૃતિ છે એટલે તમે જોઈ શકશો બધી સપાટીઓ. પાછળની જે સપાટી છે એ ચોથી સપાટી. તો આ 4 પૃષ્ઠ થયા. હજુ ઉપર અને એક તળિયામાં નીચે આવી 6 સપાટીઓ હોય. જ્યારે પાર્શ્વ પૃષ્ઠ કે ને તો ઉપરની સપાટી અને તળિયાની સપાટી ધ્યાનમાં નહીં લેવાની, આજુબાજુની 4 સપાટી લેવાની. અને એટલા માટે એનો સૂત્ર થઈ જાય છે 4a². a ની જગ્યાએ L યુઝ કરશો તોય ચાલશે. ત્યારબાદ
સમઘનનું કુલ ક્ષેત્રફળ, કુલ એટલે 4 બાજુઓ અને ઉપરનો ભાગ અને નીચેનો ભાગ, તો ટોટલ કેટલી સપાટી થઈ? 6 સપાટી થઈ. તો કુલ સપાટીનું ક્ષેત્રફળ અથવા સમઘનનું કુલ ક્ષેત્રફળ 6a². કેટલું આસાન છે. અને થર્ડ, ઘનફળનો સૂત્ર, સમઘનનું ઘનફળ બરાબર a ઘન. a એટલે આ લંબાઈ, પહોળાઈ, ઊંચાઈ કંઈ પણ લઈ લો, બધા સેમ જ છે. ઓકે, તો સમઘનના પાર્શ્વ પૃષ્ઠોનું ક્ષેત્રફળ 4a², સમઘનનું કુલ ક્ષેત્રફળ 6a² અને સમઘનનું ઘનફળ a³ એ ઘન. સમઘનને ઇંગ્લિશમાં ક્યુબ કહેવાય. ત્યારબાદ બીજી આકૃતિ છે લંબઘન. લંબઘન કેવું હોય? તો લંબચોરસ ખોખો હોય એક. આ જે ચોરસ આકૃતિ દોરી હતી એના બદલે કેવી આકૃતિ દોરશું? લંબચોરસ આકૃતિ દોરશું. 3D આકૃતિ છે. સમજાઈ ગયું? આ લંબાઈ, આ પહોળાઈ, આ ઊંચાઈ. લંબઘનમાં લંબાઈ, પહોળાઈ, ઊંચાઈ ત્રણે જુદા જુદા હોય, એટલે એના લીધે એના સૂત્ર પણ ચેન્જ થઈ જાય છે. સૌથી પહેલા લંબઘનના પાર્શ્વ પૃષ્ઠોનું ક્ષેત્રફળ, જેમ સમઘનમાં પાર્શ્વ પૃષ્ઠ હતા તેમ અહીં પણ ઉપરનો ભાગ અને નીચેનો ભાગ નહીં લેવાનું. સૂત્ર થાય છે 2h ગુણ્યા l પ્લસ b. ઓકે, 2h ગુણ્યા l પ્લસ b. ત્યારબાદ લંબઘનનું કુલ ક્ષેત્રફળ 2 ગુણ્યા lb પ્લસ bh પ્લસ hl. ઈઝી છે બધા ફોર્મ્યુલા. એન્ડ થર્ડ, એનો ઘનફળ, લંબઘનનું ઘનફળ બરાબર l ગુણ્યા b ગુણ્યા h. કેટલું ઈઝી છે. બધાને ફૂલ માર્ક્સ મળી શકે છે આ ચેપ્ટરના. 2025 ની બોર્ડની એક્ઝામમાં આ ચેપ્ટરમાંથી 6 માર્કનું પૂછાશે, જેમાં 2 સમ્સ વિભાગ બી માં હશે 2 માર્કના, એટલે 4 માર્ક, અને 2 ઓબ્જેક્ટિવ્સ વિભાગ એ માં, જે મોસ્ટલી જોડકા સ્વરૂપે પૂછાશે, પણ સ્ટાન્ડર્ડ વાળાને વધારે માર્ક્સનું પૂછાઈ શકે છે. અને દર વર્ષે પેપર પેટર્ન ચેન્જ થાય તો નેક્સ્ટ યર કદાચ વધારે માર્કનું હોઈ શકે. ઓકે, તો બધું જ શીખવાનું છે, કંઈ મૂકવાનું નથી, બહુ ઈઝી ચેપ્ટર છે. ત્રીજો છે પ્રકાર નળાકાર. ત્રીજી આકૃતિ નળાકાર. નળાકારને ઇંગ્લિશમાં સિલિન્ડર કહેવાય. બસ આ નળાકાર. નીચે વર્તુળ હોય, ઉપર વર્તુળ હોય. વર્તુળ હોય એટલે એની શું હોય? ત્રિજ્યા હોય. આ વર્તુળની ત્રિજ્યા, અને આ થશે ઊંચાઈ. ઓકે, ઊંચાઈ આ વચ્ચે લ્યો કે પછી સાઈડમાં ઊંચાઈ સમજી લો, તમારા ઉપર છે. ઊંચાઈ છે. સૂત્ર જોઈએ. નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ. વક્ર એટલે નળાકાર હંમેશા વળાંક વાળો હશે. આ જે ભાગ છે ને એ વળાંક વાળો હશે. તો વક્ર સપાટીનું ક્ષેત્રફળ 2πrh. નળાકારની કુલ સપાટીનું ક્ષેત્રફળ 2πr ગુણ્યા r પ્લસ h, અને નળાકારનું ઘનફળ πr²h. બસ આટલું જ છે. યાદ રાખી લેજો અત્યારે જ. સ્ક્રીનશોટ જોઈએ તો લઈ લેજો. ત્યારબાદ નવી આકૃતિ છે શંકુ. શંકુ કેવું હોય? આ શંકુ બની ગયો. આઈસ્ક્રીમનો કોન ઊંધો, અથવા જોકરની ટોપી. શંકુમાં ઊંચાઈ થઈ, આ શંકુની ત્રિજ્યા થઈ, કારણ કે નીચે વર્તુળાકાર ભાગ છે. ઓકે, અને આ જે આડી લાઈન છે એને ત્રાસી ઊંચાઈ કહેવાય, જેના માટે l છે. બરોબર, ત્રિજ્યા, ઊંચાઈ અને ત્રાસી ઊંચાઈ. સૂત્રની વાત કરીએ તો શંકુની વક્ર સપાટીનું ક્ષેત્રફળ πrl. ત્યારબાદ શંકુની કુલ સપાટીનું ક્ષેત્રફળ πr ગુણ્યા r પ્લસ l, અને ત્યારબાદ શંકુનું ઘનફળ 1/3 πr વર્ગ h. જો નળાકારનું ઘનફળ શું હતું? નળાકારનું πr વર્ગ h હતું, અને શંકુનું ઘનફળ πr 1/3 πr વર્ગ h. તો બંનેના ઓલમોસ્ટ સેમ જ છે ફોર્મ્યુલા. શંકુમાં 1/3 આગળ મૂકી દેવાનું, અને એક નળાકારમાંથી 3 શંકુ બની શકે, એટલે એનો સૂત્ર બન્યો છે 1/3 πr વર્ગ h.
ક્લિયર? તો બધું બહુ સિમ્પલ છે, કંઈ અઘરું નથી. હા, હવે જુઓ એલ ની કિંમત ઘણી વખત દાખલામાં નહીં આપી હોય તો એ આપણે શોધવું પડશે, અને એલ શોધવાનો સૂત્ર છે એલ સ્ક્વેર બરાબર એચ સ્ક્વેર પ્લસ આર સ્ક્વેર. પાયથાગોરસનું સૂત્ર છે. જુઓ અંદર કાટકોણ ત્રિકોણ બન્યો, અહીં કાટખૂણો બને છે, કાટખૂણાની સામે હોય તે કર્ણ કહેવાય. તો આ એલ કર્ણ છે. પાયથાગોરસનું સૂત્ર શું છે? કર્ણનો વર્ગ બરાબર બાકીની બે બાજુઓના વર્ગોનો સરવાળો, એટલે એલ નો વર્ગ બરાબર એચ નો વર્ગ પ્લસ આર નો વર્ગ. એમ જ યાદ રહી જાય, આકૃતિ ઉપરથી સૂત્ર બની જાય. કન્સેપ્ટ ક્લિયર જોઈએ. નેક્સ્ટ ગોલક. ગોલક એટલે આ ગોલક છે. ઓકે, ગોલકમાં એક ગોલકનું ક્ષેત્રફળ 4πr², અને બીજું છે ગોલકનું ઘનફળ 4/3 πr ઘન. અહીં વક્ર સપાટી ને કુલ સપાટીનું ક્ષેત્રફળ ન હોય, માત્ર ગોલકનું ક્ષેત્રફળ જ હોય. અથવા તમને એમ કે ગોલકની વક્ર સપાટી, તો એ આ જ સૂત્ર. ગોલકનું કુલ ક્ષેત્રફળ શોધો તો એ આ જ સૂત્ર 4πr², કારણ કે એમાં વક્ર ને કુલ સપાટી જેવું હોય નહીં. ગોલકની વાત આવે, ક્ષેત્રફળ પૂછ્યું હોય, 4πr² ફોર્મ્યુલા છે. નેક્સ્ટ અને લાસ્ટ અર્ધગોલક. અર્ધગોલક કેવો હોય? આખો ગોલક નહીં, અડધો ગોલક, વાટકા જેવો. ઓકે, એક બાઉલ જેવો. ઉપર વર્તુળાકાર ભાગ છે, એટલે આ એની ત્રિજ્યા થશે, અને આ પણ એની શું થાય? ત્રિજ્યા થાય. સપોઝ આ આખો ગોલ હોય તો અહીં વચ્ચે કેન્દ્ર થાય ને, અને કેન્દ્રથી કોઈ પણ કિનારી સુધી આપણે લાઈન દોરીએ એ ત્રિજ્યા. તો આ પણ ત્રિજ્યા છે, આ પણ ત્રિજ્યા છે, બંને અલગ નથી. ઊંચાઈ આમાં હોય જ નહીં. ગોલકમાં અને અર્ધગોલકમાં ક્યારે પણ ઊંચાઈ નહીં હોય, એચ નહીં આવે. આર થી જ આપણું કામ થશે. સમજ્યા? તો અર્ધગોલકની વક્ર સપાટીનું ક્ષેત્રફળ 2πr². ગોલકનું શું હતું? 4πr². આ એનાથી અડધો છે, તો 4 ના અડધા 2, તો 2πr². ગોલકની કુલ સપાટીનું ક્ષેત્રફળ 3πr², અને ગોલકનું ઘનફળ 2/3 πr ઘન. સોરી, અર્ધગોલકનું ઘનફળ 2/3 πr ઘન. આખા ગોલકનો 4/3 πr ઘન. તો અર્ધગોલકનો 4 ના અડધા શું થાય? 2 થઈ જાય. કેટલા ઈઝી છે! એક ફોર્મ્યુલા આવડે તો બધા આવડી જાય. બસ આટલું કહે છે આ વિડીયોમાં. ઇન્ટ્રોડક્શનનો વિડીયો હતો. ફરીથી કહું છું, ચેપ્ટર બહુ ઈઝી છે, અને 2 માર્ક તમને ઓબ્જેક્ટિવમાં મળવાના છે, જેમાં શક્યતા સૌથી વધારે છે કે સૂત્ર પૂછી નાખે. તો આ વિડીયો તમારે ખાસ ધ્યાનથી સમજવાનું છે, સૂત્ર યાદ રાખવાના છે, જેથી કરીને જોડકાના 2 માર્ક તમને મળી જાય. ફરીથી સ્ટાર્ટિંગથી બધા ફોર્મ્યુલાસ જોઈ લો, પોતાને હમણાં જ પૂછાવી લો યાદ રહ્યા કે ન રહ્યા, અને પછી જ નવો વિડીયો જોજો, સ્વાધ્યાયનો વિડીયો. આપણે ફરી મળીએ સ્વાધ્યાય 12.1 ના સમ્સમાં. ગુડ બાય.